દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સંયુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઈડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 16 અલગ જિલ્લાઓમાંથી 150 જેટલા સ્કાઉટ બાળકો ભાગ લઈ રહ્યા છે। કેમ્પના બીજા દિવસે તમામ બાળકોએ ભારતીય કોસ્ટ ગાર્ડના શક્તિશાળી અરંજય શિપની મુલાકાત લીધી હતી। શિપના કેપ્ટન અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ બાળકોનું સ્વાગત કર્યું હતું અને તેમને શિપની કાર્યપ્રણાલી તેમજ દરિયાઈ સીમા પર કરવામાં આવતી સુરક્ષાની કામગીરીથી માહિતગાર કર્યા હતા। નમસ્કાર, ગુજરાત ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા સી સ્કાઉટનું આયોજન કર્યું છે। એમાં ભરૂચ જિલ્લામાંથી 9 બાળકો સાથે હું અહીંયા પધારી છું। ગુજરાત સ્ટેટમાંથી 150 અને 14 જિલ્લાઓ અહીંયા હાજર છે અને અમે અરિંજય સ્ટીમર પર આવ્યા છે અને પદાધિકારીઓ દ્વારા વિવિધ અમને જ્ઞાન આપવામાં આવ્યું છે। હું સૌ પદાધિકારીઓનો ખૂબ આભાર માનું છું અને તેઓએ બાળકોને સુંદર જ્ઞાન આપ્યું, અમને સમજાવ્યું અને એમનો આનંદ કરાવ્યો। ખૂબ ખૂબ આભાર। राज्य भारत स्काउट गाइड की तरफ से सी स्काउट का बहुत अच्छा प्रोग्राम यहाँ पर ओखा में हुआ है, जिसमें बच्चों को बहुत मोटिवेशनल जो नेवी के बारे में बताया है, सबका हम सब आभारी है। बहुत अच्छी चीज़ हमको बताई है, जिससे बच्चे बहुत मोटिवेशन मिला उसको और वो लोग अब कई बच्चे सोच रहे हैं कि हम भी ये ज्वाइन करेंगे। तो ये बहुत अच्छा प्रोग्राम हुआ। यहाँ सब हमारे जो लीडर्स थे और सब जो यहाँ नेवी के जो अधिकारी थे, उन्होंने बहुत अच्छा समझाया कि देखो ये नेवी का कितना अच्छा प्रोग्राम है। बच्चों ने शिप में जाके शिप देखा और उसको अच्छा लगा कि नहीं बहुत अच्छा प्रोग्राम है, ऐसा प्रोग्राम बच्चों के लिए होना चाहिए, वो ज़रूरी है। હું રાજપૂત મનીષસિંહ અહીંયા દરિયાઈ સ્કાઉટ્સ કેમ્પમાં આવેલ છું। અમે અહીંયા ઓખા પોર્ટ ઉપર આવેલ છે। અમે અહીંયા અરિંજય બોટનું નિરીક્ષણ કર્યું। અહીંયા જે કારીગરો મતલબ જે સૈનિકો છે એઓને અમને આખી બોટની માહિતી આપી, જે રીતના કામ કરે છે અને જે રીતના હેડે છે અને શું કામ પડે એટલે અહીંયા આવે છે। અમે અહીંયા મારા સિવાય બીજા 149 છોકરાઓ છે અને જડેજા સર અને બીજા સર છે સીટપરા છે। સ્કાઉટ ગાઈડ્સ વતી હું ઓમ પટેલ ભરૂચ જિલ્લાથી સી ઓખા સ્કાઉટ ગાઈડ કેમ્પમાં આવેલ છું। અમે અહીંયા ઓખા પોર્ટ પર આવેલા છે, જ્યાં અમને અરિંજય નામક એક જહાજમાં અમને માહિતી મળી છે। કોસ્ટ ગાર્ડમાં અમે માહિતી મળી છે કે અહીંયા એક એવી મશીન ગન છે જે 10 કિલોમીટર લગીન પણ ફાયર કરી શકે છે। મારું નામ મોહિત છે। હું આણંદ જિલ્લાની શાળા સેન્ટ જોર્જ વિદ્યાલય લીમડાપુરામાંથી આવ્યો છું। અહીંયા અમે સી સ્કાઉટ દરિયાઈ કેમ્પમાં અમને અરિંજય બોટમાં અમને ઘણી બધી વસ્તુઓનું નિરીક્ષણ કરાવ્યું અને અમે સૌ સ્કાઉટ દરિયાઈ કેમ્પમાં ખૂબ રસ ધરાવીએ છીએ।